નમસ્કાર બાળ મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.3 અને એની અંદર જે છે પ્રશ્ન નંબર 3 સુધી પૂર્ણ કરેલો, બરાબર છે. એટલે લાસ્ટમાં હવે ખાલી આપણે પ્રશ્ન 4 અને એક જે છે પ્રશ્ન 5 ખાલી નાના એવા પ્રશ્નો છે, બરાબર. તો એ જ ખાલી ગણતરી આપણે કરવાના છે અને જેના પછી આપણું સ્વાધ્યાય જે 2.3 છે એ પૂર્ણ થઈ જાય છે. તો ચલો આપણે જે પ્રશ્ન 4 અને 5 બાકી છે એને આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 જોઈએ પહેલા. જો અહીંયા કીધેલું છે બહુપદી આપેલી છે તમને. ચાલો બહુપદી લખી દઈએ. એ બહુપદી છે x નો ઘાત ઓછા 3x નો વર્ગ. તો એ લખીએ કે ચલો બહુપદી p of x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2. એને શું કીધું છે? તો કે એને બહુપદી g of x વડે ભાગવાની છે, બરાબર. તો અહીંયા g of x વડે ભાગતા શેષ અને ભાગફળ અને શેષ અનુક્રમે આપેલા છે, બરાબર. તો ચાલો આપણે દરેકને ખ્યાલ છે ભાગફળને q of x કહીએ તો q of x આપેલું છે અહીંયા આપણને x ઓછા 2 અને પછી છે શેષ આપેલી છે શેષ એટલે r of x એ આપેલી છે -2x 4. ઓકે, આટલું આપ્યું છે અને કીધું શું છે? તો g of x બરાબર કેટલા, એટલે g of x જે આપણે પદ છે એ શોધવાનું છે, બરાબર. તો વિશેષ જે છે આ દાખલાની અંદર એ કઈ છે નહીં. જો આની અંદર શું કરવાનું હોય તો કે તમને અંતે તો ભાગાકાર જ કરવાનો છે, પણ એક જે છે થોડી એની અંદર એક ટ્વિસ્ટ છે. એમાં શું કરવાનું તો કે જો પહેલા મૂલ્યો જે છે એના આપેલા નથી, બરાબર. જે મૂલ્ય હોવો જોઈએ અહીંયા તમારી પાસે જ્ઞાત નથી, તો એને શું કરવું પડશે? તો એ જે g of x છે એનું મૂલ્ય આપણે મેળવવું પડે. એનું મૂલ્ય આપણે કઈ રીતે મેળવીએ છીએ તો એ પણ દરેકને ખ્યાલ છે. g of x જે છે એનું મૂલ્ય મેળવવા માટે જો આપણી જોડે એક સૂત્ર છે તે તો આપણે સામાન્ય રીતે કહીએ છીએ, બરાબર, કે ભાજ્ય એટલે p of x જે છે એના બરાબર g of x q of x અને પ્લસ r of x આવું છે પદ આપણી પાસે, બરાબર. તો એક કામ કરીએ, જો ત્રણ કિંમતો અહીંયા જ્ઞાત છે, બરાબર. ત્રણ કિંમતો p of x q of x અને r of x ત્રણ કિંમતો અહીંયા આપેલી છે અને એના ઉપરથી આ એક કિંમત મેળવવાની છે. તો એક કામ કરી શકીએ ને આપણે કે અહીંયા બાકીના ત્રણની કિંમત મેળવી દઈએ. તો અહીંયા જો અહીંયા ડાયરેક્ટ આ રીતે લખવું હોય તો એ લખી શકીએ કે g of x બરાબર શું થાય તો કે p of x ભાગ્યા q. ઓકે, અહીંયા જે છે પહેલા બાદબાકી થાય p of x પછી આ સામે જાય એટલે ઓછા r of x અહીંયા સરવાળામાં છે એટલે, બરાબર. અને છેદમાં q of x. આ રીતે પદ તમે અહીંયા મેળવી શકો છો. g of x તમે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો છો, કોઈ પ્રશ્ન રહે નહીં, બરાબર છે. તો આ રીતે તમે એને લખી શકો છો. ચલો આપણે એને મેળવી લઈએ. તો જે પ્રમાણે મેં કીધું એમ કે એના ઉપરથી લખવાનું કે આપણે જાણીએ છીએ કે p of x બરાબર g of x ઇન્ટુ ગુણાકાર કરો. જો આને કૌંસમાં લઈ લો બંને પદ, કારણ કે પહેલા એ બંનેનું સાદુરૂપ આવે એટલે તો g of x ઇન્ટુ q of x પ્લસ r of x. ઓકે, આ રીતે છે, બરાબર. તો આ બેનું સાદુરૂપ જે છે હંમેશા પહેલા આવે, પણ અહીંયા આપણે જે બાકીના પદ મૂકી દઈએ જ્યારે સમીકરણની રીતે એને ઉકેલતા હોય ત્યારે શું કરવું પડે છે તો આપણે ક્રમશઃ ચાલતા જવું પડે. અહીંયા જે છે સરવાળો છે પહેલા એ પ્રક્રિયાની સામે લઈ જઈએ, બરાબર. કારણ કે જે પદની આપણે ધારો કે અહીંયા આને સૂત્રનું કરતા બનાવીએ છીએ તો એના સિવાયના જે બાકીના પદો છે એને ક્રમશઃ આપણે મોકલતા રહીએ છીએ. એટલા માટે ચલો અહીંયા એક કામ કરી કિંમત મૂકી દઈએ. p of x ની કિંમત છે x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 એના બરાબર g of x તો આપણે મેળવવાના છે. ચલો હવે g of x ને લખી દઈએ
ગુણ્યા q ઓફ x શું આપેલું છે કે ચલો એને આ રીતે લખી શકીએ પહેલા તો કિંમત મૂકીએ છીએ q ઓફ x છે x ઓછા 2 અને વત્તા r ઓફ x છે માઈનસ 2x વત્તા 4 આના બરાબર શું થશે તો પહેલા તો આ પદને લખી દઈએ એમ x નો x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા x વત્તા 2 આ પદને સામે લઈ લો પહેલા જો આના બરાબર તમારે ડાયરેક્ટ લખવું હોય તો એ લખી શકો કે જો પ્લસ માઈનસ અહીંયા શું થઈ જાય માઈનસ 2x અને પ્લસ પ્લસ તો પ્લસ જ લેવાના એટલે માઈનસ 2x વત્તા 4 એમ એ લખી શકો બરાબર તો તમારે જો એને ડાયરેક્ટ આ સ્વરૂપમાં લખવું હોય ને તો તમે લખી શકો આ તો ન સમજાય કેટલાક બાળકોને એટલા માટે મેં એ રીતે લખ્યું તો અહીંયા માઈનસ 2x વત્તા 4 એ રીતે આપણે લખ્યું તો એને સામે લઈ જાઓ દરેકને ખ્યાલ છે ચિહ્ન બદલાઈ જાય તો અહીંયા માઈનસ 2x છે સામે લઈ શું થાય તો કે પ્લસ 2x અને આ પ્લસ 4 છે એ સામે લઈ લો માઈનસ 4 બરાબર અહીંયા વધે g ઓફ x ગુણ્યા x ઓછા 2 આટલું ચલો આનો અભ્યાસ કરો સૌથી પહેલા સજાતીય પદો ધ્યાનમાં લઈએ જો એક આ 2x બીજગણિતીય અવયવો જેના સરખા હોય x વાળું પદ છે અહીંયા x વાળું પદ છે બાકી 4 અને 2 અચળ પદ છે 3 ઘાત અને 2 ઘાત માટે કોઈ અન્ય પદ નથી એટલે એને લખી દઈએ એમને x નો વર્ગ ઓછા 3x નો વર્ગ જો ન ભાવે તો બંનેને પહેલા જોડે જોડે લખીને વત્તા x વત્તા 2x એ રીતે કરીને પણ તમે લખી શકો છો બરાબર પણ જો ભાવે તો એને તમે x વત્તા 2x એટલે વત્તા 3x આ રીતે લખી શકો અને -2 -4 અને +2 એક ઋણ એક ધન મોટામાંથી નાનું બાદ થાય અને નિશાની મોટાની તો અહીંયા -2 આવશે એના બરાબર g ઓફ x ગુણ્યા x ઓછા 2 ઓકે આટલો મળી ગયો હવે શું કરીએ તો અહીંયા રે આ પદ ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ તે પદ ભાગાકારમાં છે એના બરાબર શું થશે તો કે માટે g ઓફ x ચલો એને જમણી ડાબી સાઈડ લઈ લઈએ કારણ કે હંમેશા સમીકરણના સ્વરૂપમાં જો આપણે લખતા હોઈએ તો હંમેશા ડાબી બાજુ બરાબર જ જમણી બાજુ થાય છે દરેકને ખ્યાલ જ છે બરાબર તો એના અહીંયા એના બરાબર મળ્યું શું તો કે x નું 3 ઘાત x નો વર્ગ ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 અને છેદમાં આવી જશે આ x ઓછા 2 બરાબર તો આટલું પદ મળે છે અને આપણને રકમમાં મેળવવાનું ખાલી એટલું જ કીધેલું કે તમારે મેળવવાનું શું છે તો એના ઉપરથી મેળવવાનું આપણે ખાલી g ઓફ x છે તો g ઓફ x ની કિંમત આ રીતે કંઈક કરો x નો 3 ઘાત અથવા x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 અને x ઓછા 2 વડે ભાગી દો તો તમને તમારું પદ મળી જાય ઓકે તો એની અંદર એ જે આપણે વિશેષ ક્યાં રહેશે નહીં ફક્ત એ કરી દો ભાગાકાર કરી દો ચલો હવે શું કરીએ તો અહીંયા એના બરાબર લખીએ કે x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 અને એના ભાગ્યા શું કરવાનું છે તો એના ભાગ્યા કરવાનું છે x ઓછા 2 ચલો હવે જેમ આપણે ભાગાકાર કરતા હતા એ પ્રમાણે અહીંયા તો સુરેખ બહુપદી છે એટલે એનાથી વધારે સરળ રહે શું કરવું પડે પહેલા તો x ને જે છે શેના વડે ગુણ્યા ત્યારે x નો ઘાત આવે તો x નો વર્ગ જોડે તો અહીંયા લખો x નો વર્ગ અહીંયા તો આવશે x નો ઘાત એમને ઓછા પછી અહીંયા 2x નો વર્ગ એટલે ઓછા 2x નો વર્ગ ચલો અહીંયા માઈનસ અહીંયા થાય પ્લસ સાદો રૂપ કેવો થઈ જાય એનું સાદો રૂપ થઈ જાય 0 પછી -3x નો વર્ગ અને +2x નો વર્ગ એટલે માઈનસ સાદો રૂપ આવશે -x નો વર્ગ ઉપરના પદો ઉતારો એમને ઓછા 2 ફરીથી અહીંયા આ નવો ભાજક બનશે નવું ભાજ્ય બનશે એટલે શું કરો x ને શેના વડે ગુણો તો -x નું તો નિશાની હંમેશા ધ્યાનમાં લેવાની છે નિશાની આપણે ભૂલવાની નથી તો x ને શેના વડે ગુણો તો x નો વર્ગ આવે તો કે x ને -x વડે ગુણો ત્યારે -x નો વર્ગ થાય ઓકે અને પછી -2 ગુણ્યા -x એટલે શું થાય તો કે +2x થાય બંનેની નિશાની બદલાઈ જાય ચલો આનો સાદુરૂપ કેવો થઈ જાય આનો સાદુરૂપ પાછું થઈ ગયું 0 અહીંયા શું છે 3x અને -2x એટલે કેટલું થાય તો કે x અને ઓછા 2 ઓકે હવે જો અહીંયા x ઓછા 2 છે અહીંયા x ઓછા 2 છે પણ આપણે ધ્યાનમાં પહેલું પદ લઈએ ચલો તો x ને શેના વડે ગુણીએ તો x આવે તો દરેકને ખબર છે +1 વડે અથવા 1 વડે તેને નિશાની સાથે +1 લખો તો અહીંયા શું આવે x ઓછા 2
2 બરાબર છે એનું એમ બે ચલો અહીંયા નિશાની બંનેની બદલાઈ જાય શેષ શું વધે શેષ મળે 0 ઓકે તો એના બરાબર શેષ મળી ગઈ 0 આપણને તો માટે જો હવે એને સરખાવીએ અથવા જો એના ઉપરથી લખી શકાય કે માટે g બરાબર જે હતું કે x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 છેદમાં x ઓછા 2 બરાબર કિંમત શું મળી તો કે આને આપણે ભાગાકાર કર્યો ભાજ્ય વડે તો આપણને શું મળ્યું તો કે આ ભાગફળ મળે જે આપણી કિંમત થાય તો એના બરાબર થાય x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર તો માટે લખી દેવાનું લાસ્ટમાં કે માટે g બરાબર અથવા આપેલી બહુપદી માટે g બરાબર x નો વર્ગ ઓછા x વત્તા 1 ક્લિયર બસ આટલો જવાબ હતો મેળવવાનું આપણને લાસ્ટમાં g જ કીધેલું તો બસ આટલો જવાબ ક્લિયર સમજાઈ જાય દરેકને ચલો કોઈને તો એ ફોટો પાડવો હોય સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો સ્ક્રીનશોટ લઈ શકે છે ઓકે ચલો નેક્સ્ટ એક લાસ્ટ પ્રશ્ન છે એ જોઈ લઈએ પ્રશ્ન નંબર 5 તો 5 માં શું કીધું છે 5 માં કીધું છે કે ભાગ પ્રવિધિ અને નીચેની જે શરતોને સંતોષે તેવી બહુપદીઓ p g q અને r શોધો બરાબર જો હવે અહીં કેટલીક શરતો આપેલી છે એના આધારે આપણે બાકીની બહુપદીઓ એટલે આપણે જાતે બનાવવાની છે બરાબર અહીંયા જે બહુપદીઓ છે એ આપણે જાતે બનાવવાની છે એટલે કે કોઈ એવી બહુપદી p આપણે લઈએ આપણી રીતે લઈ શકીએ છીએ બરાબર તો આપણે જે યોગ્ય લાગે એ રીતે પણ એ કેવી તો કે આ જે અહીંયા કેટલીક શરતો આપેલી છે એના સંતોષે ને એવી હોય છે ચલો પહેલા જોઈએ પહેલામાં આપેલું છે કે p ની ઘાત બરાબર q ની ઘાત પહેલામાં આપેલું છે p ની ઘાત બરાબર q ની ઘાત ઓકે બીજું આપેલું છે q ની ઘાત બરાબર r ની ઘાત અને લાસ્ટ આપેલું છે r ની ઘાત બરાબર 0 ઓકે ચલો રકમ જોઈ લઈએ ફરીથી શું કીધું ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે તેવી બહુપદીઓ p g q અને r શોધો એના પછી પહેલું p ની ઘાત બરાબર q ની ઘાત ઓકે બીજું q ની ઘાત બરાબર r ની ઘાત ઓકે અને ત્રીજું r ની ઘાત બરાબર 0 હવે જો અહીંયા તમને દરેકને ખ્યાલ જ છે બરાબર આપણે જે છે એના આધારે અથવા લાસ્ટમાં એક શરતને સમજેલા બરાબર છે આપણે કઈ શરત એક જો જ્યારે આપણે ભાગાકારની પ્રક્રિયા જોઈ લઈ ત્યારે અથવા ભાગ પ્રવિધિ જોતા હતા બરાબર ત્યારે પણ મેં તમને કીધેલું કે કોઈ પણ બહુપદી p છે p શું છે ભાજ્ય બહુપદી p ને g વડે ભાગો ઓકે તો એનાથી શું થાય આપણને તો કે q અને r એવા મળે કે જેથી પછી આપણે આ વિકલ્પ લખ્યું કે p બરાબર અહીંયા g ગુણ્યા q અને સાદું પ્લસ r બરાબર કે જ્યાં જો મેં એક શરત આગળ એ પણ જરૂરી હતી કે જ્યાં r જે છે ને એની ઘાત કેવી હોય તો કે હંમેશા g ની ઘાત કરતા નાની હોય બરાબર r ની જે ઘાત છે એ g ની ઘાત કરતા નાની હોય અથવા r બરાબર 0 હોય ઓકે તો આ શરતો જે છે આ મુખ્ય જરૂરી છે કે એનું પાલન પણ થતું હોવું જોઈએ કે
કે r of x ની જે ઘાત છે અને એ ઓટોમેટિકલી થતું રહે છે, પણ આના આધારે આપણે અહીંયા કંઈક જોઈ શકીએ છીએ, બરાબર. ચલો અહીંયા આ લખ્યું ને એના આધારે હું તમને સમજાવું કે અહીંયા કીધું છે કે p of x જે છે તો p of x ની ઘાત બરાબર q of x ની ઘાત છે. હવે જો ધ્યાનથી જો આ p of x છે અને આ q of x છે. ઓકે, તો p of x ને આપણે g of x વડે ભાગીએ ત્યારે આપણને q of x મળે. ઓકે, દરેકને ખ્યાલ છે આ ભાજ્ય કહેવાય, સોરી આ ભાજક કહેવાય, આ ભાજ્ય છે, આ ભાગફળ છે અને આ શેષ છે. ઓકે, તો હવે અહીંયા આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાજ્યને ભાજક વડે ભાગીએ ત્યારે આપણને ભાગફળ મળે. હવે જો એક કિસ્સામાં એક શરત અહીંયા આપણને એવી આપેલી છે કે p of x એટલે જે આની ઘાત છે એના બરાબર q of x ની ઘાત મળે તો એ ક્યારે મળતી હોય તો કે જો સરળ વસ્તુ છે. અહીંયા તમે સમજો કે x નો વર્ગ, ધારો કે આ કોઈ એક સામાન્ય ઉદાહરણ આપીને તમને સમજાવું કે x નો વર્ગ જે છે અહીંયા તમે જુઓ અને અહીંયા જુઓ, બરાબર. અથવા ચાલો હવે અહીંયા તમને શું કીધું છે, આ x નો વર્ગ છે, અહીંયા આપણા માટે આ p of x થાય, બરાબર. ભાગફળ મળે q of x થાય, એટલે અહીંયા જે પદ છે એ જ અહીંયા આવે. હવે એવું ક્યારે થાય કે અહીંયા જે પદ છે અથવા જે જેટલી ઘાતવાળું પદ છે ખાલી ઘાત કીધી છે, બરાબર, તો એટલી ઘાતવાળું પદ અહીંયા આવે. એવું ક્યારે બને તો કે ત્યારે બને કે જ્યારે અહીંયા ભાગાકારમાં કોઈ અચળ સંખ્યા હોય, બરાબર. આ g of x કેવું હોય તો કે g of x જે છે ને અહીંયા g of x આવવાનું, g of x કોઈ અચળ સંખ્યા હોય ત્યારે જે છે અથવા કોઈ વાસ્તવિક સંખ્યા હોય ત્યારે એવું બને કે અહીંયા x નો વર્ગ મળે છે. ક્લિયર? જો અહીંયા તમે 1 કરી દો ત્યારે એવું બને કે x નો વર્ગ જે હતો અહીંયા x નો વર્ગ મળે, પછી બાદબાકી થાય ને આગળ જે પ્રક્રિયા થતી થાય. અહીંયા 2x નો વર્ગ આપ્યો તો એ અહીંયા 2 વડે ગુણો અથવા ત્યારે જે છે અહીંયા 2x નો વર્ગ થાય, બરાબર છે. તો આ રીતે થાય. ઓકે, તો ઘાતાંક જો અહીંયા ઘાતાંક બંનેની સરખી થાય તો આપણે ઘાતાંક જોવાની છે, બરાબર. એવું નહીં જોવાનું કે ભાગફળ આખું પદ અને અહીંયા ભાજ્યનું જે પ્રથમ પદ છે એ સરખું, તો આપણે ખાલી એ જ જોવાનું છે, બરાબર. તો અહીંયા લાસ્ટમાં એટલું જ લખવાનું થાય કે અહીં p of x ની ઘાત બરાબર q of x ની ઘાત હોવાથી g of x ની ઘાત બરાબર 0 મળે. 0 કેમ મળે? કારણ કે કોઈ પણ મેં કીધું અહીંયા અચળ બહુપદી આવશે, તો અચળ બહુપદી જે છે એમાં દરેકને ખ્યાલ છે કે અચળ બહુપદીની ઘાત જે છે એ હંમેશા 0 જ હોય છે. તો એટલે લખી શકાય કે g of x એ શૂન્યેતર અચળ હોય, g of x એ કોઈ શૂન્યેતર અચળ હોય તેવું ઉદાહરણ જો આપણે જોઈએ, બરાબર છે. તેવું કોઈ એક, બરાબર, જો અહીં ખાસ લખીએ તેવું કોઈ એક ઉદાહરણ અહીં લખીએ. જો હવે આવા તો કેટલાય મળશે, મેં તમને કીધું અહીંયા તમને ખાસ કરીને બહુપદી તો મળી ગઈ, તો આવા ઘણા ઉદાહરણ મળશે, પણ તમે કોઈ પણ એક જે છે તમારી અનુકૂળતા મુજબ લખી શકો છો. ધારો કે આપણે એમ લખીએ કે p of x બરાબર, હવે જો હું તમને સમજાવીશ કે ખરો અહીંયા મેં આ બહુપદીઓ જે છે એ લખેલી છે, તમારે એને ભાગાકારની પ્રક્રિયા કરી મેળવવી પડે, પણ ઓલરેડી આપણે શીખી ગયા છે, બરાબર, ભાગાકારની પ્રક્રિયાની અને લાંબી પ્રક્રિયા છે, તો આપણે ઘણીવાર જોયું છે, તો હવે તો તમને ફાઈ જતું હોય અથવા હવે ફાવે છે કારણ કે એના ઘણા દાખલા જોયા ને, તો એના ઉપરથી કોઈ એક બહુપદી આ પ્રમાણે લખી શકાય. અને હું તમને સમજાવું એ કરો, ચલો એના રિલેટેડ. તો 3x નો વર્ગ વત્તા 15x વત્તા 13. ઓકે, અને દરેક લખવાનું છે એટલે g of x બરાબર, જો g of x એટલે 3 લઈએ, q of x અહીંયા બંનેની ઘાત સરખી છે એ જોવાનું છે, તો અહીંયા જે શું મળે તો કે x નો વર્ગ વત્તા 5x વત્તા 4, x નો વર્ગ વત્તા 5x વત્તા 4 અને શેષ
r of x બરાબર મળશે તમને 1. ઓકે, તો આ રીતનું જે છે કોઈ એક ઉદાહરણ તમે આપવું હોય તો તમે આપી શકો. અને લાસ્ટમાં જે છે એના નીચે લખીએ પણ ખરા આપણે કે અહીંયા આપેલી બહુપદીઓ તમને રકમમાં શું કીધું હતું એ પ્રમાણે લખવાનું કે અહીંયા આપેલી બહુપદીઓ ભાગ પ્રવિધિનું નીચે મુજબ સમાધાન કરે છે. ઓકે, તો આને જો લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે p of x બરાબર તો કે 3x નો વર્ગ વત્તા 15x વત્તા 13 બરાબર પછી q of x પહેલા g of x તો અહીંયા લખીએ 3 કૌંસમાં x નો વર્ગ વત્તા 5x વત્તા 4 અને એના વત્તા શેષ એટલે 1. ચલો હવે આનું જે સાદું રૂપ તમને એટલું મળે છે કે નહીં તમારે ક્રોસ ચેક કરવું હોય તો એ કરી શકો કે 3 ગુણ્યા x નો વર્ગ એટલે 3x નો વર્ગ 3 ગુણ્યા 5x એટલે 15x અને 3 ગુણ્યા 4 એટલે 12 અને એના વત્તા 1 છે 12 વત્તા 1 એટલે 13 અને ઓટોમેટિકલી 13 મળી જાય. 3x નો વર્ગ વત્તા 15x વત્તા 13 અહીંયા ઓલરેડી એ બહુપદી આપેલી છે. ઓકે, તો એના મુજબ આપણે લખીશું. બરાબર, તો અહીંયા જે આ કોઈ એક ઉદાહરણ છે અમે તે પ્રમાણે એવું જરૂરી નથી કે અહીંયા આ એક જ ઉદાહરણ મળે. તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો છો. p of x ની કિંમત તમે તમારી અનુકૂળતા મુજબ લખી શકો છો. g of x ની કિંમત પણ જે તમે તમારી અનુકૂળતા મુજબ એટલે કે કોઈ પણ શૂન્યેતર અચળ લઈ શકો છો. બરાબર, તો એ તમે તમારી રીતે કરી શકો. એમાં ઘણા બધા ઉદાહરણો તમે આપી શકો. ચલો બીજો અહીંયા શું કીધું છે કે q of x ની ઘાત બરાબર r of x ની ઘાત થાય. હવે જો એના આધારે આપણે એવું કહી શકીએ સૌથી પહેલા તો કે સૌથી પહેલી વસ્તુ આપણે લખીએ કે જો g of x ની જે ઘાત છે તે હંમેશા r of x ની ઘાત કરતા વધારે જ હોય છે. ક્લિયર? દરેકને ખ્યાલ છે હમણાં જ કીધું એ પ્રમાણે કે જે આપણે g of x એટલે આપણો ભાજક છે. બરાબર, ભાજક છે તો ભાજકની ઘાત હંમેશા જે શેષ છે અહીંયા r of x મળે આપણને તો r of x શેષ મળે એના કરતા હંમેશા વધારે જ હોય છે. ઓકે, તો એના ઉપરથી માટે લખી શકાય કે હવે જો અહીંયા r of x છે, r of x ની ઘાત કે q of x ની ઘાત જેટલી છે તો અહીંયા આપણે એ લખવું હોય તો એ લખી શકીએ ને. માટે લખી શકાય કે g of x ની ઘાત ગ્રેટર ધેન r of x ની જગ્યાએ q of x કરો q of x ની ઘાત. બસ હવે આ r of x ની ઘાત g of x ની ઘાત જે છે q of x ની ઘાત કરતા વધારે હોય એવું કોઈ પણ એક ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. તો માટે g of x ની ઘાત q of x ની ઘાત હોય તેવું કોઈ એક ઉદાહરણ અહીં લખીએ. તેના બરાબર માટે p of x બરાબર ચલો કોઈ એક બહુપદી લખીએ p of x અહીંયા લઈએ x નો તરફ x ની ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 2x વત્તા 7 g of x લઈએ આપણે. g of x જો અહીંયા q of x ની ઘાત કરતા જે q of x ની ઘાત g of x ની ઘાત જે છે q of x ની ઘાત કરતા વધારે હોવી જોઈએ. એટલે હમણાં હું લખીશ ત્યારે પણ તમને કહીશ. અહીંયા x નો વર્ગ વત્તા 1 q of x x વત્તા 5 જો અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા જે છે આની ઘાત 2 છે અહીંયા આની ઘાત 1 છે. ઓકે, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને r of x શું થશે તો r of x બરાબર થાય છે અહીંયા x વત્તા 2. ઓકે, જો આ રીતની કોઈ બહુપદી લખશો ને કે અહીંયા આપણે સરળ છે એકદમ
x નો 3 ઘાત વત્તા 5x નો વર્ગ વત્તા 2x વત્તા 7 આપણે બહુપદી અને આને ભાજક તરીકે સરળ શબ્દોમાં કહું તો આપણે જેમ ભાગાકાર કરતા એ મુજબ કરશો ને તો તમને ભાગફળ આ મળશે અને શેષાકી મળશે અને કે જ્યાં આપણી શરત q of x ની ઘાત બરાબર r of x ની ઘાત તો અહીંયા એ શરતનું પાલન થાય. ઓકે, તો અહીંયા લાસ્ટમાં એ પ્રમાણે જો અહીંયા આ પ્રમાણેનો જવાબ જે છે જવાબ લખી દેવાનો કે આપેલી બહુપદીઓ ભાગફળનું નીચે મુજબ સમાધાન કરે છે કે જેની અંદર શું આવે તો પહેલા q of x એટલે x નો ઘન વત્તા 5x નો વર્ગ વત્તા 2x વત્તા 7 ચલો લખીએ વત્તા 2x વત્તા 7 એના બરાબર શું થાય તો કે પહેલા x નો વર્ગ વત્તા 1 ગુણ્યા x વત્તા 5 અને ચલો ઓફમાં લઈએ વત્તા x વત્તા 2 આટલું કરો ત્યારે તમને તમારું મૂળ જે બહુપદી છે એ મળી જાય. ઓકે, ચલો બીજા માટે થઈ ગયું. ત્રીજા માટે જોઈએ. અહીંયા ત્રીજા માટે કીધું છે કે r of x ની જે ઘાત છે એ 0. હવે જો r of x ની જે ઘાત છે, ઘાત 0 હોય એનો મતલબ કે કોઈ પણ અચળ પદ છે. ઓકે, તો અહીંયા લખી શકીએ કે r of x ની ઘાત બરાબર 0 હોવાથી r of x કોઈ અચળ પદ હોય. ઓકે, ત્યારે આપણે ખબર છે અચળ બહુપદીની જ ઘાત 0 1 2 3 ને તમને સમજાવેલું છે ઘણીવાર 4 કોઈ પણ લખો એની ઘાત 0 કહેવાય. કેમ? કારણ કે 1 ગુણ્યા x ની 0 ઘાત એ સ્વરૂપમાં લખાય. x ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થાય તો 1 ગુણ્યા 1 કરો તો મૂળ સ્વરૂપે તમને મળી જાય એટલા માટે. ઓકે, તો r of x ની ઘાત જે છે એ 0 હોય ત્યારે બને તો કોઈ અચળ પદ હોય ત્યારે અને એમાં એ લખી શકીએ આપણે કે r of x ની ઘાત બરાબર 0 હોય અને r of x કોઈ અચળ પદ હોય એવું કોઈ એક ઉદાહરણ લખીએ અને એની અંદર તમે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ તમારી અનુકૂળતા મુજબ જે પણ ઉદાહરણો લખવા હોય લખી શકો. ફક્ત શરતનું એક પાલન થતું હોવું જોઈએ કે જેમ અહીંયા કેમ હતું કે અહીંયા q of x ની ઘાત બરાબર r of x ની ઘાત, અહીંયા ઓટોમેટિકલી આપણે q of x ની ઘાત અને r of x ની બંનેની એક ઘાત હતી. અગાઉ પણ જોયું કે p of x ની ઘાત એ q of x ની ઘાત એટલે p of x ની જે ઘાત છે એ q of x ની ઘાત જેટલી હતી. તો એ રીતે શરતનું પાલન થવું જોઈએ. અહીંયા શરત છે r of x ની ઘાત એટલે r of x છે જે કોઈ પણ બહુપદી અચળ બહુપદી મળવી જોઈએ એટલી જ શરત છે. તો એ તો એકદમ સરળ છે. તેની અંદર p of x ચલો કોઈ એક ઉદાહરણ કોઈ પણ લખી દઈએ તો x ની 3 ઘાત વત્તા 4x નો વર્ગ વત્તા 5x વત્તા 9 એના પરથી g of x બરાબર g of x લઈએ x વત્તા 3 ત્યારબાદ q of x તો x નો વર્ગ વત્તા x વત્તા 2 અને r of x એના બરાબર મળશે તમને 3. ઓકે, શેષ 3 છે. ઓકે, તો આ રીતે તમે અહીંયા પણ આ રીતની કોઈ એક બહુપદી લખી શકો છો. મેં કીધું એ પ્રમાણે અહીંયા ગણતરી કરીને મેં બહુપદી લખેલી છે. ઓકે, હવે આમાં આ બહુપદી એટલા માટે લખેલી છે કારણ કે એની ગણતરી કરવી પડે કે અહીંયા તમારે g of x પહેલા આટલું લો, એના આધારે તમે g of x લો, પછી તમે ભાગાકાર કરો. બરાબર, પણ એ મેં કીધું એ પ્રમાણે ઓલરેડી એ પ્રક્રિયાને આપણે શીખી જ ગયા છીએ. બરાબર, ઘણીવાર એ બહુપદીના આપણે એટલે કે ભાગાકાર ભાગ પ્રવિધિના દાખલાઓ જોયા છે. તો હવે તો આપણને દરેકને એ દાખલાઓ તો આવડે છે. ઓકે, એટલે આપણો સમય વધારે ન બગડે એટલા માટે મેં જે અહીંયા કેલ્ક્યુલેશન કરીને તે બહુપદી લખેલી છે. ઓકે, અથવા અહીંયા બહુપદી લખેલી જ હતી એના આધારે અને તમારે જો એની ગણતરી પણ કરવી હોય તો પણ તમે કરી શકો છો. જેમ કે અહીંયા આ બહુપદી છે. બરાબર, તો આ બહુપદીને પણ તમે g of x વડે ભાગો ત્યારબાદ તમને q of x અને r of x આ રીતે મળે. એ જ રીતે અહીંયા પણ એ જ પદ મળે. ઓકે, અહીંયા જે શરત છે અને શરતનું પાલન થતું હોવું જોઈએ. અહીંયા 3 એટલે એની ઘાત 0 મળી હતી તો અચળ બહુપદી મળે છે. બરાબર, તો
આ રીતે આપણે પ્રશ્ન નંબર 5 પણ જોયો અને અહીંયા લાસ્ટમાં પણ ખાલી એટલું લખવાનું p of x જેમ અહીંયા આપણે લખતા તે પ્રમાણે આ લાઈન દરેકમાં લખવાની છે કે અહીંયા આપેલી બહુપદીઓ ભાગ પ્રવિધિનું નીચે મુજબ સમાધાન કરે છે. અહીંયા પણ એ લાઈન અને અહીંયા પણ એ લાઈન લખી પછી p of x બરાબર આપણે જેમ કરતા હતા કે g of x * p of x plus r of x મળે છે. ક્લિયર? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જે છે તમારું એના સ્વાધ્યાય 2.3 અને એના પ્રશ્ન નંબર 5 હતા, બરાબર છે. તો એ પ્રશ્ન નંબર 5 સુધી આપણે જોયું છે. ઓકે, તો પ્રશ્ન 5 સુધી જોયું એટલે કે સ્વાધ્યાય 2.3 આપણું પૂર્ણ થાય છે. એની સાથે સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. તો અત્યારે આ લેક્ચરમાં હવે નવું યુનિટ તો આપણે સ્ટાર્ટ કરતા નથી. નવું યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. બરાબર? તો આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ઓકે, આભાર.